નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત@7 સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ટ્રફ, શિયર ઝોન અને લો પ્રેશર સહિતની 6 સિસ્ટમો સક્રિય થતા આગામી 48 કલાક દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે આગામી સમયમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ત્યારે ગુજરાતમાં એક સાથે 6 સિસ્ટમો સક્રિય થઈ છે। ટ્રફ, શેર ઝોન, લો પ્રેશર સહિતની સિસ્ટમ સક્રિય થઈ છે અને જેને લઈને આગામી 48 કલાક ગુજરાત માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી લઈને આવ્યું છે। ત્યારે આગામી 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે। ત્યારે રાજ્યના હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે। इसका जो फोरकास्ट है आने वाला अगले 7 दिन के लिए 3 जुलाई से लेकर 9 जुलाई तक आज अगले 3 दिन में हमारा जो गुजरात रीजन है हेवी टू वेरी हेवी विद एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है। सौराष्ट्र प्रदेश में अगले 2 दिन के लिए हेवी टू वेरी हेवी विद एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है। इसमें जो हेवी रेनफॉल है येलो कलर का वार्निंग है, वेरी हेवी का ऑरेंज वार्निंग के साथ दिया गया है। जो एक्सट्रीमली हेवी रेनफॉल है रेड वार्निंग का साथ दिया गया है। ये एक का 2 का स्थानों में हुई और जो मतलब ज़्यादातर स्थानों में हल्का से मध्यम बरसात का भी संभावना रहेगा अगले 3 दिन तक। इसके बाद अनेक स्थानों में रहेगा गुजरात रीजन में और आज ज़्यादातर स्थानों में सौराष्ट्र कच्छ में रहेगा। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી 48 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને આગાહી કરી છે। તેમના જણાવ્યા મુજબ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે। આ ઉપરાંત આગામી 6 જુલાઈએ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે 10 થી 12 જુલાઈ દરમિયાન ફરી એકવાર જે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આગામી 48 કલાકમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગરનો ભેજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં મર્જ થતાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં પાટણ, સમી, હારીજ, પાટણ, દસાડા, માંડલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પંચમહાલના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ મહીસાગરના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરાના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ફ્લડિંગ જેવો પૂર આવે એવો વરસાદ થવાની શક્યતા રહેશે અને જળભરાવ થઈ શકવાની શક્યતા રહી શકે। દક્ષિણ ગુજરાતમાં વરસાદે જોર પકડ્યું છે। ત્યારે વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। શહેરથી લઈને ગ્રામ્ય વિસ્તારો સુધી ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને જનજીવન પર વ્યાપક અસર જોવા મળી છે। જોઈએ આ ખાસ રિપોર્ટ। વલસાડ જિલ્લામાં મેઘરાજાએ મુશળધાર બેટિંગ કરતા સમગ્ર જિલ્લો તરબોળ બન્યો છે। શહેરના તિથલ રોડ, એમજી રોડ, ભાગડાવાડા, કોસંબા રોડ તેમજ હાલાર વિસ્તાર સહિતના અનેક વિસ્તારોમાં કમરસમા પાણી ભરાતા વાહન વ્યવહાર અને જનજીવન પ્રભાવિત થયું। રેલવે ઘરનાળાઓમાં પણ પાણી ભરાતા લોકોને અવરજવર કરવામાં પણ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। વહેલી સવારથી શરૂ થયેલા આ ધોધમાર વરસાદની અસર સાયન્સ કોલેજ કેમ્પસ સહિત અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં પણ જોવા મળી, જ્યાં કેમ્પસમાં પાણી ભરાયા। શાળાએ જતા વિદ્યાર્થીઓને નોકરીએ જતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। કાપડ બજાર અને એમજી રોડ વિસ્તારમાં દુકાનોમાં વરસાદી પાણી ફરી વળતા વેપારીઓને નુકસાનની ભીતિ સેવાઈ છે અને અનેક માર્ગો ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા। શહેરના ચીપવાડ અને દાણા બજાર વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા વેપાર ધંધા ઉપર અસર જોવા મળી। સૌથી વધુ અસર ચીપવાડ અંડરપાસમાં પણ જોવા મળી, જ્યાં ભારે વરસાદના કારણે અંડરપાસ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયો। આ અંડરપાસ વલસાડ શહેરને આસપાસના આશરે 40 ગામો સાથે જોડતો મહત્વનો માર્ગ છે। પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર ખોરવાઈ છે અને અનેક લોકો લાંબા ચક્કર મારીને ગંતવ્ય સુધી પહોંચવાની ફરજ પડી રહી છે।
વહેલી સવારથી જ વલસાડ જિલ્લાની અંદર વરસાદની મેઘમહેર જોવા મળી રહી છે. વલસાડ શહેરના તમામ રસ્તાઓ હાલ પાણીમાં ડૂબી ચૂક્યા છે, પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. તમામ સીધા દ્રશ્યો બતાવીશ. આ વલસાડના જે છીપવાડના દાણા બજાર છે તેના દ્રશ્યો છે. દર વર્ષે આ જગ્યા ઉપર પાણી ભરાઈ જાય છે અને છીપવાડના દાણા બજારની અંદર અનેક દાણાના વેપારીઓ અહીં આવતા હોય છે અને પોતાનો રોજગાર કરતા હોય છે. ત્યારે જોવા સીધા દ્રશ્યો બતાવીશ કે આ દાણા બજારની અંદર પાણી ભરવાની શરૂઆત થઈ ચૂકી છે. દાણા બજારની અંદર અનેક દુકાનોની અંદર હાલ જે પ્રમાણે જે અનાજ હોય તે અનાજ પણ ભીનાઈ ગયું હશે, કારણ કે એ તમામ જે વેપારીઓ છે તે વેપારીઓ દુકાનની અંદર જે અનાજ જે મૂકેલું છે તેમાં ભીનાઈ ગયું, કારણ કે વહેલી સવારથી જ વરસાદ પડવાની શરૂઆત થઈ ચૂકી છે. વલસાડ શહેરના દરેક વિસ્તારની અંદર પાણી ભરવાની શરૂઆત થઈ ચૂકી છે. કે વલસાડ શહેરને જે 40 જે ગામોને જે જોડતો જે છીપવાડનો અંડરપાસ જે બ્રિજ છે તે પણ હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. સીધા દ્રશ્યો છે આ છીપવાડના જે ગરનાળું છે તે છીપવાડનું ગરનાળું છે તે પણ પાણીથી ડૂબી ચૂક્યો છે. એટલે ખાસ કરીને મોગરાવાડી વિસ્તાર હોય કે છીપવાડનું ગરનાળું હોય, તમામ જગ્યા પર હાલ વહેલી સવારથી પાણી ભરાઈ ચૂક્યા છે. ફરી એક વખત કહીશ કે વલસાડ નગરપાલિકા દ્વારા જે પ્રમાણે પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવી છે, પ્રી મોન્સૂનની કામગીરી ફક્ત કાગળ ઉપર જ જોવા મળી રહી છે, કારણ કે શહેરના વહેલી સવારથી પડેલા વરસાદની અંદર સમગ્ર વલસાડ શહેર ડૂબ્યું હોય તેવા પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ. વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદે ભારે અસર કરી છે. નાનકવાડા વિસ્તારમાં રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા, જ્યાં એક મારુતિ વાન પાણીમાં અધવચ્ચે ફસાઈ ગઈ હતી અને જેને સ્થાનિકોએ ચાલક સહિત સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. ત્યારે જિલ્લામાં અંદાજે 32 જેટલા રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. ત્યારે પારડી નેશનલ હાઈવે 48 ઉપર પણ પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો, જ્યાં માત્ર 2 કલાકમાં જ જિલ્લામાં લગભગ 6 ઇંચ વરસાદ નોંધાતા શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. ત્યારે નાનકવાડા વિસ્તારમાં શાંતિવન સોસાયટી અને દેવ એવન્યુમાં પાણી પહેલા માળ સુધી પહોંચી ગયું હતું. ત્યારે છીપવાડ, દાણા બજાર સહિતના વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયા હતા, જ્યાં છીપવાડ અંડરપાસ સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થતા 40થી વધુ ગામોને જોડતો માર્ગ પ્રભાવિત થયો છે. ત્યારે ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે અને વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. નવસારી અને ડાંગ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા જનજીવન પર અસર જોવા મળી છે. વધુ વિગત સાથે જોઈએ ખાસ અહેવાલ. નવસારી ડાંગમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. નદીઓમાં નવા નીરની આવક. આહવામાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ. કાવેરી, અંબિકા, પૂર્ણા નદીઓ 2 કાંઠે. નેશનલ હાઈવે 48 સર્વિસ રોડ પર પાણી ભરાયા. આમદરા શાળામાં વરસાદી પાણી ઘૂસ્યા. નવસારી અને ડાંગ જિલ્લામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ શરૂ કરતા નદીઓમાં નવા નીરની આવક થઈ છે અને અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદને કારણે કાવેરી, અંબિકા અને પૂર્ણા નદીઓ ખીલી ઉઠી છે, તો ચીખલી નજીક કાવેરી રિવરફ્રન્ટ પર કુદરતનું મનમોહક સૌંદર્ય જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે ડાંગ જિલ્લામાં વહેલી સવારથી જ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. આહવા, વઘઈ, સુબીર અને સાપુતારા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. છેલ્લા 2 કલાકમાં માત્ર આહવામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે સાપુતારા અને વઘઈમાં 1 ઇંચ વરસાદ પડતા નદી નાળા છલકાઈ ઉઠ્યા છે. બીજી તરફ નવસારી જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ચીખલી નજીક થાલા ગામ પાસે નેશનલ હાઈવે 48 પરના સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીના યોગ્ય નિકાલના અભાવે સ્થિતિ વધુ ગંભીર બની છે. વરસાદની અસર શિક્ષણ પર જોવા મળી રહી છે. નવસારીના આમધરા ગામની પ્રાથમિક શાળાના વર્ગખંડોમાં પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શાળામાં રજા જાહેર કરવામાં આવી છે. નોંધનીય છે કે ગત વર્ષે પણ આ જ શાળામાં વરસાદી પાણી ભરાવાની ઘટના બની હતી. ભારે વરસાદ અને નદીઓમાં વધતી જળ આવકને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર પણ સંપૂર્ણ એલર્ટ મોડમાં આવ્યું છે. કોઈપણ આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા માટે 40 જવાનોની એસડીઆરએફની ટીમ આધુનિક સાધનો અને રાહત બચાવ સામગ્રી સાથે સ્ટેન્ડ બાય તૈનાત કરવામાં આવી છે.
એસટીઆર ટીમ અમારી 2 નંબરની છે. અત્યારે અમને નવસારી ખાતે ડિપ્લો કરવામાં આવ્યા છે. નવસારી ખાતે ડિપ્લો કરવામાં આવ્યા એ સમયે અમે ડિઝાસ્ટરના અંડરમાં જેવી રીતે કે ડિઝાસ્ટર જે અમને હુકમ આપે તેવી રીતે અમે કલેક્ટર એમના હુકમથી અમે અહીંયા રોકાયા છે. જે એમાં અમારા પાસે વરસાદી માહોલ છે, એના માટે અમારા પાસે લાઈબોય જોકેટ, લાઈબોય, લબર બોટ, રસ્સો જેવા કે બચાવ કામગીરી માટે ઉપયોગ થાય એવા સાધનો સાથે અમે અહીંયા હાજર છે. વહીવટી તંત્રએ લોકોને નદી કિનારાથી દૂર રહેવા, નીચાણવાળા વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવા અને જરૂર ન હોય ત્યાં સુધી બહાર ન નીકળવા અપીલ કરી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. નડિયાદમાં નજીવા વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખેડા જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી ઉપર સવાલ ઊભા થયા છે અને કરોડોની ગ્રાન્ટના ઉપયોગ અંગે પણ ચર્ચા ચાલી રહી છે. ત્યારે પશ્ચિમ વિસ્તારમાં ગરનાળા પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને ઓવરબ્રિજ પરથી પસાર થવા મજબૂર બન્યું છે. ત્યારે ભારે વરસાદની ભીતિથી સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહીને લઈને અત્યારે નડિયાદ અને ખેડા જિલ્લાના અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો નડિયાદ મહાનગરપાલિકાની જે મોનસૂન કામગીરી છે તે પોકળ સાબિત થઈ હોય તેવું દ્રશ્યમાન થઈ રહ્યું છે. અત્યારે નડિયાદના આ નાના કુંભનાથ રોડમાં અત્યારે પાણી ભરાયા છે. ઢીચણસમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને અવર જવરમાં પણ અત્યારે તકલીફો પડી રહી છે. નડિયાદના 3 ગન્નારા અત્યારે પાણીમાં ગરકાવ છે. વૈશાલી ગન્નારું, શ્રેયસ ગન્નારું અને માઈ મંદિર ગન્નારું અત્યારે પાણીમાં ગરકાવ છે. લોકો ઢીચણસમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે જે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી છે તેની ઉપર અનેકો સવાલ અત્યારે ઊભા થઈ રહ્યા છે. કોલેજ રોડ વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. નડિયાદ નહીં અનેકો વિસ્તારમાં અત્યારે પાણી ભરાવાના કારણે લોકોને હાલાકીનો અત્યારે સામનો પણ કરવો પડી રહ્યો છે. ત્યારે ક્યાંક ને ક્યાંક નડિયાદ મહાનગરપાલિકાના ઉપર અત્યારે લોકો સવાલ ઊભા કરી રહ્યા છે. કરોડોના જ્યારે સહાયતા આવતી હોય છે તે છતાં પણ અત્યારે નડિયાદની પ્રી મોન્સૂનની કામગીરી અત્યારે પોકળ સાબિત થઈ છે. ખેડાથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ. મહેસાણાના કડી વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ એક જ રાતમાં 9 ઇંચ વરસાદથી પાણી થઈ ગયું છે. વધુ વિગત સાથે જોઈએ ખાસ અહેવાલ. મહેસાણાના કડી વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ. એક જ રાતમાં 9 ઇંચ વરસાદથી જળબંબાકાર. કલાકો વીતવા છતાં મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ. અનેક સોસાયટી અને મકાનોમાં પાણી ભરાયા. કડીના તમામ 3 અંડરપાસ પાણીમાં ગરકાવ. અંડરપાસ પાણીમાં ગરકાવ થતા જનજીવન ઉપર સીધી અસર. મહેસાણા જિલ્લાના કડી વિસ્તારમાં એક જ રાતમાં આશરે 9 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. સતત વરસાદના કારણે કલાકો વીતી ગયા હોવા છતાં મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા છે. તેમજ અનેક સોસાયટી અને રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. કડીના 3 અંડરપાસ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી જતા વાહન વ્યવહાર ઉપર ગંભીર અસર પહોંચી છે. રાત્રે એકી સાથે વધારે વરસાદ પડી ગયો અને અમારા કરણનગર રોડ પર ગાયત્રી મંદિરની આજુબાજુ બહુ જ પાણી ભરાઈ ગયા. હાલમાં કેવી સ્થિતિ છે? સ્થિતિ તો આમ તો છે, રાત્રે એમના કર્મચારીઓ આવ્યા હતા ટીકમ ને એવું બધું લઈ અને ગટરના ઢાંકણા સાફ કરતા હતા. હું પણ રાત્રે આવ્યો હતો જોવા માટે અને એમને એ રીતે એમને કર્યું હતું રાત્રે. પણ પાણી બહુ ભરાઈ ગયું છે ને એટલે ચારે બાજુ પાણી છે એટલે એકદમ પાણી જતું નથી. કેવા પ્રકારની તકલીફ પડી રહી છે? અમુક લોકોના ઘરની અંદર પાણી પેસી ગયું છે. ફરીથી જે 2 વાગે વરસાદ પડ્યો એટલે હું લગભગ 2:30 વાગ્યાનો આ નીચાણવાળા કડીના બધા વિસ્તારો જ્યાં કરણનગર રોડ છે, પછી અંડરપાસ છે, નાની કડીનો એપી પાર્લર વાળો જે એસવીનો સ્કૂલ વાળો રોડ છે ત્યાં વધારે પડતા નીચાણવાળા પાણી છે. અને છેલ્લા હું સમજુ છું ત્યારથી આ રોડ ઉપર આજે મેં જગ્યાઓ કીધી ત્યાં વર્ષોથી પાણી ભરાય જ છે. અને અમે પ્રી મોન્સૂનની કામગીરી કરેલી છે, બધી ગટરો પણ સાફ કરી છે. પણ અચાનક વરસાદ આવી જવાના કારણે આગળથી પણ પાણી કદાચ ગયું નહીં હોય
એટલે રાત્રે પણ અમે માણસો લઈને બધી કુંડીઓના ઢાંકણા ખોલીને, અને સૌથી વધુ આપણી કડી નગરપાલિકાની નહીં પણ કદાચ બધી જગ્યાએ અવેરનેસ હોય છે. કડી કરણનગર રોડ સહિત સુજાતપુરા અને થોડ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા માર્ગો બંધ જેવી સ્થિતિમાં સર્જાયા. પાણીના યોગ્ય નિકાલના અભાવે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું. સ્થાનિક લોકો અને પાલિકા દ્વારા પાણી નિકાલ માટે તાત્કાલિક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા, છતાં પણ અનેક વિસ્તારો છે જ્યાં પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે. ગઈકાલ સાંજ બાદ જે વિજાપુરની અંદર વરસાદ પડ્યો હતો, ત્યારબાદ જે કડીમાં રાતે 12 મેઘ ખાગા કહી શકાય તેવો રાતે 9 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે કડીમાં. અને કડી કરણનગર રોડ જે હાલ છે તે હાલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. અને જે લેકવ્યુ સોસાયટી છે અને ઘણી બધી કરણનગરની જે સોસાયટીઓ છે તેમાં પાણી દેખાઈ રહ્યું છે હાલ. ને જે અવર જવર માટે જે પબ્લિકને સહન કરવું પડે છે પાણી ભરાવાના કારણે, જે કડી કરણનગર રોડ ગણાતો જે છે મેન, તે રોડ ઉપર હાલ દરેક જગ્યાએ સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે. ને ઢીચણસામાં જે કહેવાય કે પાણી ભરાતા લોકોને તકલીફ પડી રહી છે, વાહન કાઢવામાં કે પબ્લિકને અવર જવર માટે દરેક રીતે લોકોને તકલીફ પડી રહી છે. અને જે કડીમાં નીચાણવાળા જે ભાગ છે, નીચાણવાળા વિસ્તારોમાં હાલ પાણી ભરાયા છે. અને અંડરપાસ સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા. તો જો વાત કરવામાં આવે અને જો બીજી જિલ્લામાં, તો જિલ્લામાં ખેરાલુમાં 3 મીમી, વિસનગરમાં 2 મીમી, જોટાણામાં 21 મીમી સાથે વરસાદ નોંધાયો છે જિલ્લાની વાત કરી. અને જે હાલ જે કડીમાં દેખાઈ રહ્યું છે, બધી બાજુ જે પાણી દેખાઈ રહ્યું છે હાલમાં. તો અલ્પેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, મહેસાણા. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે ખાપરી નદીમાં નવા નીરની આવક થઈ છે. ત્યારે સતત વરસાદને કારણે નદી બંને કાંઠે વહેતી થઈ છે, અને જેના કારણે આસપાસના વિસ્તારોમાં હરિયાળી છવાઈ ગઈ છે. ત્યારે વરસાદ અને નદીમાં આવેલા નવા નીરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ખેડાના નડિયાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં નડિયાદમાં મેઘરાજાનું તાંડવ જોવા મળ્યું, મેઘમહેર જોવા મળી છે. ત્યારે નડિયાદમાં મેઘરાજા મહેરબાન બન્યા, મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. ત્યારે પાણી ભરાયા બાદ જે કચરો કાઢવા તંત્ર દોડતું થયું હતું. ત્યારે નડિયાદ શૈશવ રોડ પાણીમાં ગરકાવ થયો હતો, જ્યાં કચરા પણ જોવા મળ્યા હતા. ત્યારે જે વરસાદમાં તંત્રની કામગીરી ઉપર અનેક સવાલો ઊભા થયા છે. ત્યારે નડિયાદમાં પાણી ભરાતા અનેક સવાલો પ્રી મોન્સૂનની કામગીરીને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પ્રી મોન્સૂનની કામગીરીને લઈને અનેક સવાલો પણ સ્થાનિકો પૂછી રહ્યા છે. હવામાન વિભાગની આગાહીને કારણે અત્યારે નડિયાદ અને નડિયાદની આસપાસના અનેક વિસ્તારોમાં અત્યારે પાણી ભરાયા છે. ત્યારે નડિયાદના અત્યારે દેસાઈ વગા વિસ્તાર છે, આ સીમ વિસ્તારમાં, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાના કારણે જ્યાં અહીંયા હોસ્પિટલો પણ આવેલી છે, આ હોસ્પિટલોમાં અવર જવર માટે જે દરે હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ વિસ્તારમાં અનેકવાર ભરાતા જ હોય છે. દર ચોમાસામાં આ પરિસ્થિતિ જોવા મળી રહી છે, જેને કારણે અત્યારે તેમ તમે જોઈ રહ્યા છો, ઘોડા છૂટ્યા પછી અત્યારે મહાનગરપાલિકા તબેલાને તાળા મારવા નીકળ્યું છે. ત્યારે અત્યારે જેસીબી લઈ અને આ ટ્રેક્ટર દ્વારા કચરો કાઢવામાં આવી રહ્યો છે, જેને કારણે આ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઉતરી શકે. પરંતુ ખાસ જો વાત કરવામાં આવે, અવારનવાર આ વિસ્તારોમાં પાણી ભરાતા જ હોય છે અને અનેક લોકો અત્યારે એના સ્થાનિકો જે હેરાન પરેશાન થતા હોય છે. અહીંયા અનેકો હોસ્પિટલ પણ આવેલી છે. આવનાર ગામડાઓમાંથી આવનાર જે દર્દીઓ છે તેમને પણ હાલાકીનો સામનો કરવો પડે છે, મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પરંતુ અત્યારે આપણે ખાસ જો વાત કરવામાં આવે તો આ હોસ્પિટલોની આગળ જે મૂકેલા સાધનો પણ છે, અત્યારે ખાસ કરીને અત્યારે જે ગરકાવ થયા છે, ભરાઈ ગયા છે, જેને કારણે અત્યારે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જે નડિયાદની આ શૈશવ હોસ્પિટલ છે તેમાં આ જવાનો મુખ્ય માર્ગ છે. અક્ષર હોસ્પિટલ છે, અનેક હોસ્પિટલો અહીં આવેલી છે, પરંતુ વારંવાર આ પાણી ભરાઈ જવાના કારણે અત્યારે નડિયાદ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી ઉપર અનેકો સવાલ ઉઠ્યા છે. ખેડાથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ. તો સમાચારમાં આગળ વાત કરીએ તો નવસારીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં નવસારીમાં જે ઉપરવાસ સહિતના જે વિસ્તારોમાં વરસાદી પાણી જોવા મળ્યા છે. ત્યારે ભારે વરસાદ થયો છે ઉપરવાસમાં. નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદ જોવા મળ્યો છે.
ત્યારે વરસાદને પગલે નદીઓના જળસ્તરમાં સતત વધારો થયો છે। ત્યારે સૌથી ભારે દક્ષિણ ગુજરાતમાં વરસાદ થયો છે અને જ્યાં નવસારી સહિત ઉપરવાસમાં ભારે વરસાદ થયો છે। ત્યારે અંબિકા અને કાવેરી નદીમાં નવા નીર આવ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં સતર્ક રહેવાની તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે। તો આણંદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં આણંદના ખંભાતમાં મેઘરાજાએ એન્ટ્રી કરી છે। ત્યારે આણંદના ખંભાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। ત્યારે વરસાદી પાણી જોવા મળ્યા હતા। ખંભાતમાં સિઝનનો આ પ્રથમ વરસાદ છે, જ્યાં પ્રથમ વરસાદ થતાં જ ઠેર ઠેર પાણી જોવા મળ્યા હતા। ત્યારે ધોધમાર વરસાદથી વાતાવરણ છે તેમાં ઠંડક થઈ હતી, ખુશનુમા વાતાવરણ થયું હતું। ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ત્યારે વરસાદી માહોલ જોતા જ જે ઠેર ઠેર પાણી ભરાઈ જવાના પણ કિસ્સાઓ સામે આવ્યા છે। મોચીવાડ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા। તો મહેસાણાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મહેસાણામાં 8 આરોપી જે કહી શકાય કે 8 દિવસના જે રિમાન્ડ પર છે, 8 આતંકવાદી જે છે 14 દિવસના રિમાન્ડ પર હોવાના સમાચાર સામે આવ્યા છે। ત્યારે 8 આતંકવાદી પકડાયા હતા। ત્યારે તેઓના 14 દિવસના રિમાન્ડ જે છે સામે આવ્યા છે। ત્યારે મહત્વના સમાચાર મહેસાણાથી સામે આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે એટીએસ દ્વારા મહત્વની કામગીરી કરવામાં આવી છે। 8 આતંકવાદીઓને પકડવામાં આવ્યા હતા અને તેઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। ત્યારે ગુજરાત એટીએસે પકડાયેલા આતંકવાદી કે જેઓને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે, કડીકોટમાં તમામ 8 આતંકવાદીઓ છે તેઓને રજૂ કરવામાં આવ્યા। જૈશ એ મોહમ્મદ સંગઠનના 8 આતંકવાદી છે ઝડપાયા છે। આરોપી જે મોટું નેટવર્ક ઊભું કરવા માંગતા હતા, પરંતુ એ પહેલા જ ગુજરાત એટીએસે સકંજો કસ્યો અને 8 આતંકવાદીઓને ઝડપી પાડ્યા છે। ત્યારે તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટ દ્વારા 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। ત્યારે કોર્ટે આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ત્યારે આ રિમાન્ડ દરમિયાન નવા ખુલાસા પણ થઈ શકે છે। ગુના નંબર 5/26 થી ગુજરાત રાજ્ય એટીએસ દ્વારા નોંધાયેલો છે અને તેના અનુસંધાને આરોપીઓને ધરપકડ કરેલી છે। 8 આરોપીઓને ધરપકડ કરી અને એટીએસ દ્વારા અહીંયા રજૂ કરવામાં આવેલા છે કોર્ટમાં ભાટિયા સાહેબની, અને ત્યાં રિમાન્ડ અરજીની સુનાવણી કરવામાં આવેલી અને તેની અંદર અમારા 13 મુદ્દા હતા। તે 13 મુદ્દાને ધ્યાને લઈ અને નામદાર કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કરેલા છે અને હવે આગળની કાર્યવાહી માટે એટીએસ તેમની તપાસ વધુ કરશે। તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।